મહારાષ્ટ્રના અડોલ પિલુદ્રા વચ્ચે આવેલા દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્રિજના એક્સપાન્શન જોઇન્ટમાં પણ નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્લેબ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે.